Welcome to HMT Real Estate Group Investment Project 2021 મિત્રો HMT રિયલ એસ્ટેટના માધ્યમથી 2021ના ગ્રુપમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના પ્રોજેક્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ પોતાની પાસે જે જમા પૂંજી એટલે કે મૂડી હોય, પોતાની પાસે કેશમાં કે બેંકમાં પેમેન્ટ પડી હોય તો તેનું મૂડી રોકાણ કરે છે. કે એ મૂડી રોકાણ શા માટે કરે છે, તેના પાછળ શું પર્પઝ હોય છે, તો કેટલાક કારણો હોય છે. એમાં દરેક વ્યક્તિ એવું વિચારે છે કે મારી પાસે મૂડી છે, જો તેને યુઝ કરવામાં નહીં આવે, તેને કોઈ જગ્યાએ રોકવામાં નહીં આવે તો શું થશે કે આ મૂડી કેશમાં હોય તો વપરાઈ જાય અને અન્ય બીજા ઘણા ભય રહે છે કે ભાઈ મિત્રો ઉછીના માગે અથવા બીજા કોઈ જગ્યાએ ઉછીના આપવા પડે, જેથી મૂડી વેરણચેરણ થઈ જાય, અલગ અલગ જગ્યાએ વેચાઈ જાય, જેથી સમયસર ના આવે અને એ મૂડીનું આપણે કોઈ વસ્તુ વસાવી ના શકીએ. સૌ પ્રથમ કારણ મૂડી રોકાણનું એ કે આપણી મૂડી વપરાઈ ના જાય. બીજું કારણ કે જો પ્રોપર્ટીમાં રોકવામાં આવે તો તેની વેલ્યુ વધવાની સાથે મૂડીમાં વધારો થાય, એટલે આપણી મિલકતમાં વધારો થાય. એટલા માટે મૂડી લોકો રોકતા હોય છે અને દરેક વ્યક્તિ એવી જ ઈચ્છા ધરાવે છે કે મારી પાસે જે કેશ અને મૂડી છે તેને હું કોઈ જગ્યાએ રોકું. ત્રીજું કારણ એ કે જે મૂડી આપણે રોકી છે તે ભવિષ્યની આપણી જે પેઢી છે એને ભવિષ્યમાં કોઈ બિઝનેસ કે કોઈ જગ્યાએ રોકાણ કરવું હોય તો તે મૂડીનો તે ઉપયોગ કરી શકાય. એટલે કે ભવિષ્યનો આયોજન માટે કે આપણે રોકેલી જે મૂડી હોય છે તેનું આયોજન કરીએ છીએ. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ કે શું દરેક વ્યક્તિ મૂડી રોકાણ કરે છે તેમાં તેને નફો મળે જ છે, એવું નક્કી છે? ના, એવું કોઈ નક્કી નથી. કેમ કે કોઈને નુકસાન ભોગવવું પડે છે, કોઈ વ્યક્તિને મૂડી રોકાણમાં નુકસાન ભોગવવું પડે છે. તો કોઈના રોકાણ કરેલ પ્રોપર્ટી લોચામાં પડી જાય છે. કોઈની જે પ્રોપર્ટી હોય છે તે લોચામાં, એટલે કે તેમાં પાર્ટનર્સ કોઈ કરેલા હોય તો એ પાર્ટનરો વચ્ચે લોચો પડે, કે તેના ડોક્યુમેન્ટમાં ટ્રાન્સફર કરવામાં લોચો પડતો હોય. બરાબર. ત્યારબાદ કોઈની પ્રોપર્ટી કોઈ પચાઈ પાડે છે કે ભાઈ પાર્ટનર હોય, સહી કરાવીને તેને એના નામે કરતી હોય, અથવા તેમાંથી ભાગીદારીમાં પણ લોચા થતા હોય છે, અથવા લેબાગુ શિકાર બનવાની પણ શક્યતાઓ રહેલી છે કે કોઈ વ્યક્તિ એમ કે ભાઈ ચલો ઇન્વેસ્ટ એ અમારા પાસે કરો, તો એનું આપણા જોડે કોઈ લખાણ ના હોય કે કોઈ પ્રૂફ ના હોય, કે અવિશ્વાસુ વ્યક્તિ આપણે ખોટો વિશ્વાસ કરીને કોઈ જગ્યાએ રોકાણ કરેલું હોય તો એમાં લેબાગુના શિકાર બનવાની પણ શક્યતાઓ રહેલી છે. પણ આપણે વિચારીએ કે શું કોઈ જગ્યાએ રોકાણ કરવાનો કોઈ શ્રેષ્ઠ વિકલ્પ આપણી જોડે નથી? ના, એવું નથી. એના માટે પણ બિલકુલ વિકલ્પ છે. એ છે ગ્રુપ ઇન્વેસ્ટમેન્ટ. હવે આપણે વિચારીએ કે ગ્રુપ ઇન્વેસ્ટમેન્ટ એટલે શું? ગ્રુપ ઇન્વેસ્ટમેન્ટ એટલે એવું ઇન્વેસ્ટમેન્ટ કે નાની નાની મૂડી રોકાણ કરવાવાળા ઇન્વેસ્ટરો, એટલે કે નાના ઇન્વેસ્ટરો ભેગા મળીને અલગ અલગ જગ્યા ઉપર જે રોકાણ કરે છે તેને આપણે ગ્રુપ ઇન્વેસ્ટમેન્ટ કહીએ છીએ. હવે આપણે વિચારીએ કે વ્યક્તિ ગ્રુપ ઇન્વેસ્ટમેન્ટ કેમ કરે? જો પોતાની રીતે તે કોઈ જગ્યા ઉપર પ્રોપર્ટીમાં રોકાણ કરે તો તેને નફો થવાની કે નુકસાન થવાની કઈ શક્યતા રહેલી છે? તો એ આપણે તેના ભય સ્થાનો જોઈએ કે વ્યક્તિ પોતાની રીતે એકલા મૂડી રોકાણ, એટલે કે 5 લાખ રૂપિયા હોય અને કોઈ એક જગ્યાએ નાખે તો તેમાં નુકસાન થવાની કેટલી શક્યતાઓ રહેલી છે તે વિશે આપણે જોઈએ. સૌ પ્રથમ આપણે એક ઉદાહરણ લઈએ કે તમારી પાસે 5 લાખ રૂપિયા પડ્યા છે, તો એ 5 લાખ રૂપિયાને તમે એક 5 લાખ રૂપિયાના પ્લોટમાં ઇન્વેસ્ટ કરો છો, રોકાણ કરો છો. તો તમારે સૌ પ્રથમ કામ એ કરવું પડશે કે નફો મેળવવા માટે તમારે તે બાબત દલાલોને કહેવું પડશે કે મારે આ પ્લોટ વેચવાનો છે, જરા તમે માર્કેટમાં વાત ચલાવશો. બરાબર. તો સૌ પ્રથમ આપણે દલાલોને એ બાબતે વાત કરવી પડે છે કે જે આ કામ કરતા હોય. બીજું કે કરગરવું પડે છે કે અગર 6 મહિના કે 7 મહિના થઈ જાય, તમને નફાની કે પૈસાની જરૂર પડે તો તમારે દલાલોને વારંવાર કહેવું પડે છે, કરગરવું પડે છે
કે મારો પ્લોટ ગમે તે કરીને વેચી આપો, બરાબર. તો એ વેચવા પાછળ પણ તમારે દલાલને શું કરવું પડે છે? દલાલી આપવી પડે છે. ઉપરાંત પોતાની રીતે રોકાણ કરો તો આપણે એક ઉદાહરણ લઈએ કે 5 લાખના પ્લોટમાં અગર 6 મહિને કે 1 વર્ષે જો તમારો પ્લોટ વેચાય અને એમાં તમને 50,000 રૂપિયા નફો મળ્યો, તેમાંથી 2% દલાલી તો સૌપ્રથમ તમારે આપી દેવી પડે. કોને? કે જે દલાલે તમારો પ્લોટ વેચાયો હોય તેને 10,000 રૂપિયા દલાલે 2% લેખે આપવી પડે. 5 લાખના 2% લેખે દલાલી આપવી પડે. તો તમને એમાંથી 10,000 બાદ કરો તો 50,000માંથી 40,000 રૂપિયા મળે, બરાબર. તો એ 40,000માંથી તમે પહેલાં જ્યારે ખરીદી કરી હતી એ વખતે જે પ્લોટનો 15,000નો જે દસ્તાવેજ હતો એ ખર્ચ બાદ કરો તો તમને કેટલા મળ્યા? 25,000. કહેવાનો મતલબ કે 6 માસ કે 1 વર્ષ રાહ જોયા પછી વળતર કેટલું મળ્યું? 5 લાખનું. માત્ર 25,000 રૂપિયા તમને મળ્યા. હવે આપણે એ વસ્તુ વિચારીએ કે આ 25,000 એ મળવા એ કંઈ ફાઇનલ બાબત નથી, એ કંઈ ફાઇનલ બાબત નથી. બીજી વાત કે જો તમને 20,000 રૂપિયા કિંમત કરતાં ઓછા આવે એટલે કે 20,000 રૂપિયા નુકસાન આવ્યું અને નુકસાન ખાઈને જો તમારે આ પ્લોટ વેચવાનો આવે તો 20,000 રૂપિયા નુકસાન તો ખરું જ, એ ઉપરાંત 8,000 રૂપિયા તમારે દલાલી કોને આપવી પડે? જે દલાલ હોય જે તમને વેચી આપે તેને આપવી પડે. અને જો પ્લોટ કે પ્રોપર્ટી લોચામાં વાળી નીકળી જાય તો એ બધું જ નુકસાન તમારે એકલાને વેચવાનું આવે. કેમ એકલાને વેચવાનું આવે? કારણ કે તમે પોતે જ રોકાણ કર્યું છે, એમાં તમારું કોઈ પાર્ટનર્સ નથી. જો પાર્ટનરો હોય અથવા પાર્ટનર હોય તો તે નુકસાન બધાના ભાગે સરખું આવે, બરાબર. તો એ વાત છે. ત્યારે તમારે ગ્રાહક શોધવા માટે સમય બગાડવો પડે. તમે જાતે પોતાની રીતે રોકાણ કરો તો તેમાં ભય સ્થાન એ છે કે તમારે પોતાનો સમય બગાડવો પડે, તમારું મગજ બગાડવો, મગજનો ઉપયોગ કરવો પડે, બરાબર. અને ગ્રાહકો શોધવા પડે. છતાં પણ તમારી જોડે પ્રોપર્ટી તો એક જ કહેવાય. 5 લાખ રૂપિયાની માત્ર એક જ પ્રોપર્ટી, બરાબર. વર્ષમાં કદાચ 1-2 વાર એનો ટર્નઓવર થાય. તેની સામે આપણે જોઈએ કે જો ગ્રુપ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે, ગ્રુપ એટલે કે બધાને ભેગા મળીને ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે તો ધારો કે 20 પાર્ટીઓ 20 રોકાણકારો ભેગા મળીને ઇન્વેસ્ટ કરે છે તો કેટલો ફાયદો થાય કે 5-5 લાખ રૂપિયાની 20થી 25 પ્રોપર્ટીના તમે માલિક બનો છો, એટલે કે ભાગીદાર બનો છો. હવે તમે જાતે જ વિચારો કે તમે પોતે રોકાણ કર્યું હતું તો માત્ર તમે એક જ પ્રોપર્ટીના એટલે કે 5 લાખ રૂપિયાની એક જ પ્રોપર્ટીના માલિક હતા. પણ જો ગ્રુપમાં ઇન્વેસ્ટ કરો છો તો તમે જેટલા 20 પાર્ટનરો હોય કે 25 પાર્ટનરો હોય તો તમારી ભાગીદારી 20-25 1 કરોડ રૂપિયાની જે પ્રોપર્ટી અલગ અલગ હોય એ 1 કરોડ રૂપિયાની પ્રોપર્ટીમાં તમે હિસ્સેદાર બનો છો. એટલે કે આ બધી પ્રોપર્ટી જ્યારે વેચાણ થાય, જ્યારે તેનું ટર્નઓવર થાય તો તેમાં નફો મળે. એટલે કે તમે જો જાતે રોકાણ કરો તો માત્ર એક જ પ્રોપર્ટીના પાર્ટનર બનો અને એક જ પ્રોપર્ટીમાંથી જે નફો આવે કે નુકસાન આવે તો એ આપણે એકલાને જ વેઠવાનું આવે અને નફો આવે તો સામાન્ય જ નફો આવે. એટલે કે જો ગ્રુપમાં કરવામાં આવે તો સૌપ્રથમ કે 20-25 પ્રોપર્ટીના પાર્ટનર તમે બની જાઓ છો. આટલી બધી પ્રોપર્ટીમાંથી તમને નફો મળશે. બીજી વાત કે અગર કોઈ પ્રોપર્ટીમાં નુકસાન આવે છે તો તે નુકસાન તમારે એકલાને ભોગવવાનું ના આવે, એટલે કે તે બધાના ભાગમાં બહુ જ ઓછા પ્રમાણમાં આવે. દાખલા તરીકે 1 લાખ રૂપિયા નુકસાન આવે તો પણ 20 પાર્ટનરોના ભાગમાં તમે વિચારો કે માત્ર 5-5 હજાર રૂપિયા જ નુકસાન આવે છે. એટલે કે ખૂબ જ ઓછું નુકસાન અને વધુ નફો. નુકસાન તો કોઈક વાર જ આવે, લગભગ પ્રોપર્ટીના મામલામાં નુકસાન ઓછું જ આવે છે જો આપણે આયોજનથી પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કર્યું હોય તો. મતલબ કે 20-25 પ્રોપર્ટી હોય તો 6 મહિનામાં 10 પ્રોપર્ટી તો ઓછામાં ઓછી વેચાય અને તેનો નફો ચોક્કસથી તમને 6 મહિને મળી જાય અને એ કોઈ જાતની ચિંતા કર્યા વગર, બરાબર. તો એના માટે આપણે અહીં આ ચાર્ટ સમજીએ. તો આ ચાર્ટમાં સૌ પ્રથમ આપેલું છે પ્રથમ હરોળમાં પહેલી ઊભી લાઇનમાં જુઓ પાર્ટનર્સ. તો પાર્ટનર્સ 1 થી 20. તો અહીંયા 20 પાર્ટનરો આપણે ઉદાહરણમાં લીધા છે. તો એ એક પાર્ટનરનું રોકાણ છે 5 લાખ રૂપિયા. તો એમ કરતાં 1 કરોડ રૂપિયાનું રોકાણ આપણું થયું. 20 પાર્ટનરનું જોડે મળીને 1 કરોડ રૂપિયાનું રોકાણ થયું. હવે આપણે સમજીએ
કે દરેક પાર્ટનરની જે મૂડીરોકાણ છે 5-5 લાખ રૂપિયા, તો એવી આપણે 20 પ્રોપર્ટી 5-5 લાખ રૂપિયાવાળી ખરીદી, બરાબર. બીજી લાઇનમાં, બીજી ઊભી લાઇનમાં રોકાણ બતાવ્યું છે અને ત્રીજી લાઇનમાં પ્રથમ મહિનો બતાવ્યો છે, પહેલો મહિનો, કે આપણે રોકાણ કર્યું તો પહેલા મહિને 20 પ્રોપર્ટીમાંથી આપણી 5, 6, 7 ને 8 પ્રોપર્ટીનું વેચાણ થયું. 20માંથી 8 પ્રોપર્ટીનું વેચાણ થયું. તેમાં 30,000 રૂપિયા એક પ્રોપર્ટીમાં નુકસાન આવ્યું છે. 8 પ્રોપર્ટીમાંથી 30,000 રૂપિયા નુકસાન આવ્યું છે. તો નુકસાન બાદ કરતાં પણ 3,20,000 રૂપિયા, નીચે જુઓ કુલ માસિક આવકમાં લખ્યું છે 3,20,000 રૂપિયા. તો એ 3,20,000 રૂપિયા એક પાર્ટનરની આવકમાં 16,000 રૂપિયા એક પાર્ટનરના ભાગમાં આવ્યા. બીજા મહિને આપણે જોઈએ કે ટોટલ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 પ્રોપર્ટીનું વેચાણ થયું. એમાંથી 1 લાખ રૂપિયા નુકસાન આવ્યું, તો પણ એક પાર્ટનરને 13,000 રૂપિયા નફો મળ્યો. ત્રીજા મહિનામાં આપણે જોઈએ કે 1,30,000નો, એટલે કે 3 જ પ્રોપર્ટીનું વેચાણ થયું, તો પણ 1,30,000 રૂપિયા આવક થઈ અને એક પાર્ટનરને 6,500 રૂપિયા એમ આવક થઈ. ચોથા મહિને 3, 4, 5 ને 6 પ્રોપર્ટી, 5 પ્રોપર્ટીનું વેચાણ થયું. એમાં એક પ્રોપર્ટીનું 6,000 રૂપિયા નુકસાન આવ્યું, તો પણ નફામાં 5,000 રૂપિયા એક પાર્ટનરને મળે છે, બરાબર. પાંચમા મહિને 4, 4 ને 3, 7 પ્રોપર્ટીનું વેચાણ થયું. એમાં 3,10,000 કુલ નફો થયો. એમાંથી એક પાર્ટનરને 15,000 રૂપિયા નફો મળ્યો. છઠ્ઠા મહિને એક પ્રોપર્ટીમાં 30,000નું નુકસાન આવ્યું અને બાકીની 5 પ્રોપર્ટીનું વેચાણ થયું. એનો નફો ગણતા એક પાર્ટનરને 8,750 રૂપિયા અહીં નફામાં મળે છે. તો આપણે સમજી શકીએ કે ટોટલ 6 મહિનામાં કેટલું 2,20,000 નુકસાન ગણ્યું, થયું નથી પણ એક અંદાજ આપણે કાઢ્યો, તો પણ આપણને 6 મહિને 5,600 રૂપિયા નફો એક પાર્ટીને મળે છે, માત્ર 5 લાખ રૂપિયાનું રોકાણ કરવાથી. વિચારીએ કે 2,20,000 રૂપિયા નુકસાન અગર આપણું એકલાનું આવ્યું હોત તો 50% મૂડી આપણી ખલાસ થઈ જતી. પણ આ ગ્રુપ ઇન્વેસ્ટમેન્ટમાં ફાયદો એ છે કે અહીં આપણને 56,000 રૂપિયા નુકસાન બાદ કરતાં મળે છે, કે નુકસાનની શક્યતા તો ખૂબ જ ઓછી આવશે, પણ આપણે ગણતરીમાં મૂક્યું એક અંદાજના રૂપે, તો આપણી એક વર્ષની 1,12,000 રૂપિયા આવક થઈ અને 5 વર્ષમાં 2,80,000 રૂપિયા આપણી આવક થઈ નુકસાન ગણતા, બરાબર. તો એકદમ આ કોઠો છે આપણને સારી રીતે સમજમાં આવે છે કે ભાઈ 20 પાર્ટનર ભેગા મળીને અહીં ખૂબ જ સારો નફો કરીએ છીએ અને નુકસાનનું પ્રમાણ ખૂબ જ ઓછું રહે છે, બરાબર. વધુમાં આપણે સમજીએ કે ગ્રુપ ઇન્વેસ્ટમેન્ટ સેફ અને નફાકારક છે અને છે જ, એ તમે સમજી શકો છો આ કોઠાના માધ્યમથી. તમે વિચારો કે 2,20,000 રૂપિયા નુકસાન કે ખોટ ગઈ તો પણ 56,000 રૂપિયા આપણને 6 મહિનામાં મળ્યા, ખાલી 5 લાખ રૂપિયા રોકવાથી એક પાર્ટનરને, બરાબર. અને નુકસાન ના ગણીએ આપણે, જો પેલું જે 2,20,000 નુકસાન ના ગણીએ તો 75,000 રૂપિયા 6 મહિને એક પાર્ટનરને મળ્યા, તો વર્ષે 1,51,000 રૂપિયા, વર્ષે 1,51,000, 1.5 લાખ રૂપિયા 5 લાખ રોકવાથી મળ્યા એક વર્ષે. અને 5 વર્ષે 5,07,000, કેટલું? 5,07,000 રૂપિયા, કે 7 લાખ, 5 વર્ષે 7,57,500 રૂપિયા અંદાજિત આવક થઈ. કેટલી? કે આપણી મૂડી કરતાં પણ આપણને 2.5 લાખ રૂપિયા વધારે મળ્યા ગ્રુપ ઇન્વેસ્ટમેન્ટ કરવાથી 5 વર્ષે. તો આપણે વિચારીએ કે આટલું બધું નફો એ આપણે સ્વતંત્ર રીતે રોકાણ કરીએ તો ના કમાઈ શકીએ, એ આપણે સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ, બરાબર. તો હવે તમે જ પોતે કહો કે જાતે કરેલ રોકાણ કે ગ્રુપમાં કરેલ રોકાણ બંનેમાંથી કયું સેફ છે? તો તમે જાતે જ કહેશો કે ગ્રુપ ઇન્વેસ્ટમેન્ટ એ જ સેફ અને નફાકારક છે, બરાબર. તો તમે સારી રીતે આ બાબત સમજી ગયા છો, બરાબર. હવે તમે વિચારતા હશો કે ચલો તમને પૈસા તો અમે રિયલ એસ્ટેટમાં જમા કરાવીએ અને ઇન્વેસ્ટમેન્ટ કરીએ, તો એ મૂડીરોકાણની સેફટી શું? એ દરેકને સ્વાભાવિક રીતે એક પ્રશ્ન થાય કે એની સેફટી શું? તો હું તમને સૌપ્રથમ સેફટીની વાત કરું તો પ્રથમ એ વસ્તુ છે કે તમે જે મૂડી અહીંયા જમા કરાવો, ઇન્વેસ્ટ કરો, એ 300ના સ્ટેમ્પ ઉપર નોટરાઇઝ્ડ કરાર કરી પાકું લખાણ કરવામાં આવે.
જેમાં આપણી જે પાર્ટનરશિપના જે મુદ્દાઓ છે એ બધા મુદ્દાઓને સારી રીતે આવરી લેવામાં આવે, બરાબર. તો એ 300નો સ્ટેમ્પ એ તમારા માટે મોટામાં મોટી સેફટી છે. બીજી વાત કે પેમેન્ટ જો શક્ય હોય તો પેમેન્ટ ચેક અથવા એકાઉન્ટ પેથી કરવાનું રહે, કે જેથી તમારી જોડે અમારી જોડે અને ઇન્કમ ટેક્સમાં કોઈ જાતનો પ્રશ્ન ન રહે અને એક પ્રૂફ રહે. ત્રીજી સેફટી એ કે રોકાણકાર એટલે કે તમે અને તમારા 2 સાક્ષીઓ હોય અને અમે અમારા 2 સાક્ષીઓ હોય અને સાક્ષીમાં એક નોટરી અધિકારી પણ હોય કે જ્યારે આપણે નોટરી કરીએ ત્યારે એ પણ સાક્ષીમાં હોય છે. તો આ 3 મુદ્દા એ આપણી સેફટી માટે પૂરતા છે, બરાબર. તો આ થઈ આપણી સેફટીની વાત. હવે તમને પ્રશ્ન થાય કે ચલો અમારી મૂડી તો સેફ થઈ ગઈ, પણ અમારે મૂડી બહાર કાઢવી હોય તો કઈ રીતે એ મૂડીને બહાર કાઢી શકાય, એટલે કે પરત મૂડી લેવી હોય તો ક્યારે અને કેવી રીતે લઈ શકાય અને કેટલા સમય સુધી ઓછામાં ઓછું રોકાણ કરવું પડે, આ બી તમને પ્રશ્ન થાય, સ્વાભાવિક છે. તો હું તમને પ્રથમ મુદ્દો કે કેટલા સમય સુધી મૂડી રાખવી પડે એ સમજાવું. કે પ્રથમ મુદ્દો એ છે કે મૂડી રોકાણ ઓછામાં ઓછું 24 મહિના સુધીના સમયગાળા માટે કરવું પડે, એટલે કે 2 વર્ષ માટે કરવું પડે. કેમ? કારણ કે આપણે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવાના, તો પ્રોપર્ટી જેટલો સમય વધુ આપણા હાથમાં રહે તે પ્રમાણે તેની કિંમતમાં વધારો થતો હોય છે, અને જેમ વધારો થાય તો જ આપણને વધારે નફો મળે. આપણે 2-3 મહિનામાં નફાની આશા રાખીએ તો આપણે ધાર્યો હોય તેટલો નફો આપણને ન મળે. 24 મહિનામાં આપણી 20 પ્રોપર્ટી હોય તો આપણે 24 મહિનામાં તો 3 વાર વેપાર કરી જઈએ, બરાબર. તો જેટલો વધુ સમય હોય એટલા માટે જ અમે મિનિમમ સમય 24 મહિનાનો રાખ્યો છે, એટલે કે મૂડી રોકાણ ઓછામાં ઓછું 24 મહિનાનું કરવું પડે. અને જ્યારે તમારે પૈસાની જરૂર હોય અને 24 મહિના પછી જ્યારે આપણો કરાર પૂરો થતો હોય તે વખતે તમારે જો તમારા નાણાં પરત મેળવવા હોય તો તમારે 7 મહિના પહેલાં જાણ કરવાની રહે, કે જેથી પૈસાનું નાણાંનું તમારી મૂડીનું આયોજન કરી શકાય. કેમ કે મોટી રકમનો પ્રશ્ન છે, એટલે 7 મહિના પહેલાં તમે જાણ કરી હોય કે આપણો 24 મહિનાનો કરાર પૂરો થાય તે વખતે અમારે પૈસાની જરૂર હોવાથી તમે પૈસાનું આયોજન કરજો. તો એ પ્રમાણે અમે એનું આયોજન કરતા, એટલે કે 24 મહિના પછી તમને મૂડી પરત જોઈતી હોય તો મળી શકે. અને જો તમારે ફરીથી કરાર કરવો હોય તો ત્યારબાદ બીજા સમયનો કરાર કરી શકીશું, બરાબર. તો આ થઈ આપણા 2 પ્રશ્નો અને એનું સોલ્યુશન, કે કેટલા સમય સુધી મૂડીરોકાણ રાખવું પડે અને કેટલા સમય પછી નાણાં પરત અને કેવી રીતે મેળવી શકાય, બરાબર. ત્યાર પછી વાત આપણે સમજીએ કે તમને ગણતરી હોય કે ભાઈ નફો ક્યારે મળે, કેટલા સમયે મળે અને હિસાબ કેટલા સમયે થાય. તો એ બાબતની સ્પષ્ટતા કરી દઉં કે દર 6 માસે હિસાબ થાય અને હિસાબને અંતે જે નફો નીકળતો હોય તે રોકાણકારોને આપવામાં આવશે. એટલે કે દર 6 માસે જે હિસાબ થાય અને હિસાબને અંતે જે નફો નીકળતો હોય તે રોકાણકારોને તેની ટકાવારી પ્રમાણે આપવામાં આવશે, બરાબર. અને જો નફાને ફરીથી મૂડી રૂપે રોકાણ કરવા માગતા હોય તો પણ તે મૂડી રૂપે જમા કરાવી શકાય, જેથી મૂડીમાં વધારો થતાં નફાની ટકાવારીમાં પણ વધારો થાય. તો તમે સમજી શકો છો કે તમારી જો મૂડી તમે વધારો તો એ મૂડીમાં વધારો થવાથી જે નફો આવતો હોય એ નફામાં પણ તમને વધારો મળી રહે, બરાબર. તો 6 મહિને હિસાબ થાય અને એ તમને નફો દર 6 મહિને મળી જાય. અને જો ફરીથી મૂડીરોકાણ કરવું હોય તો એ નફો મૂડી સ્વરૂપે તમે મૂકી શકો, બરાબર. ત્યારબાદ બીજો પ્રશ્ન એ તમને થાય કે આ જે અમે મૂડી જમા કરાવી તે મૂડી કઈ પ્રોપર્ટીમાં રોકી છે અને કેટલાની વેલ્યુની પ્રોપર્ટી છે, તો એ તમને પણ પ્રશ્ન થાય. તો એ પણ જાણકારી તમારે મેળવવી હોય તો ઓફિસમાંથી તમને બધી જાણકારી મળી રહે કે આપણે જે પ્રોપર્ટીમાં રોકાણ કરેલું છે તેના ખરીદ વેચાણ અને દસ્તાવેજની કોપી જોઈ શકાય, અને રજિસ્ટરમાં જે રેકર્ડ રાખવામાં આવે છે તે રેકર્ડ તમને જોવા મળે. પણ એના માટે કેટલીક શરત છે કે ભાઈ આપણા 20 પાર્ટનરો કે 25 પાર્ટનરો હોય તો દરેક પાર્ટનર અહીં આવીને પૂછવા લાગે તો અહીંયા ઓફિસનું મેનેજમેન્ટ જળવાય નહીં. એ હિસાબે આપણે એક નિયમ રાખ્યો કે ભાઈ
તમારે અગાઉ 2 દિવસ અગાઉ અરજી આપવાની કે મારે જોવી છે કે આપણી પ્રોપર્ટી કઈ કઈ જગ્યાએ છે અને કેટલી પ્રોપર્ટીમાં આપણું રોકાણ કરવામાં આવ્યું છે. તો તેની તમારે એક સામાન્ય અરજી એટલે અથવા જાણ કરવાની રહે, એટલે 2 દિવસ પછી તમને એની પૂરેપૂરી માહિતી મળી રહે કે જેથી ઓફિસનું મેનેજમેન્ટ પણ જળવાય અને તમને એની માહિતી પણ પૂરેપૂરી મળી રહે. બરાબર. હવે તમને પ્રશ્ન થાય કે નફાની ટકાવારી કેટલી મળે? તો તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો કુલ રોકાણના ટકાવારીમાંથી જે તમારી મૂડીરોકાણની ટકાવારી થતી હોય એટલી ટકાવારી તમને એ નફામાંથી મળી જાય. દાખલા તરીકે તમે આપણી 20 પાર્ટનરોની 1000 રૂપિયા કુલ રકમ હોય અને એમાં તમારી 500 રૂપિયા રકમ છે, તો એ 50% પ્રમાણે તમારો નફો ગણવામાં આવે. એટલે કે જે હિસ્સો હોય એ પ્રમાણે તમારી ટકાવારી ગણવામાં આવે. તો તમને આ ખૂબ જ સારી રીતે સમજમાં આવી ગયું કે ગ્રુપ ઇન્વેસ્ટમેન્ટમાં ખૂબ જ સારી રીતે તમે નફો કમાઈ શકો છો, ઓછામાં ઓછું નુકસાન તમને થાય છે. બરાબર. તો આ બાબત તમને ખૂબ જ સારી રીતે સમજમાં આવી ગઈ. તો તમે રાહ શાની જુઓ છો? હવે સમય છે એક વિચારવાનો. તો તમે સૌ પ્રથમ એક કામ કરો, ઘરમાં મશવરો કરો કે આપણા જોડે જે મૂડી છે તેને આપણે આ ગ્રુપ ઇન્વેસ્ટમેન્ટમાં ઇન્વેસ્ટ કરીએ. તેના માટે તમે ચર્ચા કરો કે કેટલા રોકવા છે. 5, 10, 15 જેટલા તમે રોકાણ કરી શકો તેટલી તમારી નફાની ટકાવારીમાં વધારો થશે. અને 2-3 મિત્રોને પણ વાત કરો જેથી તમે ગ્રુપમાં રહીને નાણાં ભેગા કરી શકો અને એ એક જગ્યાએ ઇન્વેસ્ટ કરી શકો. જેટલી વધુ ઇન્વેસ્ટ હોય, જેટલા વધુ રોકાણકારો હોય, પાર્ટનર્સ હોય, એટલી વધુ આપણને ફાયદો છે. બરાબર. તો આવો આ એક પાકું લખાણ કરીને આપણે માર્કેટમાં આપણી મૂડીને મૂકીએ અને મહેનત કરીને થોડી મૂડીમાંથી આપણે મૂડીપતિ બનવાનો પ્રયત્ન કરીએ, જેથી આપણી મૂડી 5માંથી 15 અને 15માંથી 50 કેવી રીતે થાય, તો એવી રીતે આપણે આપણી મૂડીનું આયોજન કરીએ. અશક્ય કંઈ જ નથી, જરૂર છે બસ હિંમતની, આયોજનની અને જરૂર મુજબના જ્ઞાનની. તો અહીં અમે માર્કેટનું પૂરેપૂરું જ્ઞાન રાખીને પ્રોપર્ટીમાં જે ઇન્વેસ્ટ કરવાનું હોય એ ઇન્વેસ્ટમેન્ટ ખૂબ જ ધ્યાનથી અને ઓછી કિંમતે આપણે ખરીદી કરીએ એવી રીતે અમે અહીં આયોજન કરતા હોય છે. બરાબર. જો કોઈ વ્યક્તિ જાતે પોતાની રીતે ઇન્વેસ્ટમેન્ટ કરે તો કોઈક વાર નુકસાન થવાની પણ સંભાવના રહે છે, પણ અમે અહીં એવી રીતે આયોજન કરીએ જેથી ઓછામાં ઓછું નુકસાન થાય અને નફો જ થાય એવી આશાથી અમે રોકાણ કરીએ છીએ. તો ફરીથી એકવાર તમારો આભાર કે તમે તમારા આ વિડીયો જોવા માટે સમય આપો છો. બરાબર. તો એ સમય આપવા બદલ HMT રિયલ એસ્ટેટ આપનો આભાર માને છે. અને વધુ માહિતી જોઈતી હોય તો તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો કે 97 37 27 55 49 અને નીચે મેલ એડ્રેસ આપેલું છે. તો તમે લેખિતમાં પણ એક એપ્લિકેશન કરી શકો છો. તો